અમદાવાદ ખાતે ગુજરાતી ફિલ્મ શક્તિનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ફિયરલેસ ફિલ્મના બેનર હેઠળ ભાવિન ત્રિવેદી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 27 ફેબ્રુઆરીથી સમગ્ર ગુજરાતમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ શક્તિ ગુજરાતના વાડિયા ગામની 200 વર્ષની ચાલતી દેહ વેપારની સત્યતા પર આધારિત છે. મહિલાઓના આત્મસન્માન અને આદરણીય સાહસને ઉજાગર કરતી આ ફિલ્મ પ્રેક્ષકોને સામાજિક જાગૃતિનો મજબૂત સંદેશ આપશે. રિલીઝ પહેલા જ આ ફિલ્મને પ્રતિષ્ઠિત જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં સત્તાવાર નોમિનેશન મળ્યું છે, જે ફિલ્મ માટે મોટી સિદ્ધિ ગણાય છે. ફિલ્મમાં જાણીતા કલાકારો મોના થીબા, કનોડિયા, ચેતન દૈયા, દિનેશ લાંબા અને શ્રી કાકડે મહત્વના રોલમાં નજર આવશે. 27 ફેબ્રુઆરીથી આ ફિલ્મ નજીકના સિનેમાઘરોમાં प्रेक्षकों एक यादगार अनुभव पूरा पाड़से. मूवी एक्चुअली नाम में ही शक्ति है, पावर है, वुमन है, वुमन के लिए. और मैसेज ये है कि आज की डेट में बहुत सारे गांव में ऐसे होता है कि लड़कियों को पढ़ाते नहीं है, एजुकेशन नहीं देते हैं, जबकि हम 2026 में हैं. बट लोगों को अभी भी है कि हम लड़कियों को पढ़ाएंगे तो वो आगे जाके मतलब उनकी बात नहीं सुनेगी या उनको पढ़ाना नहीं है. उनको ये मूवी बनाने से पहले एक्चुअली हमने बहुत सारी चीजें सर्वे किया था, बहुत सारे गांव में गए थे हम कि क्या लोग सोचते हैं, लोगों को लड़कियों को पढ़ाते नहीं पढ़ाते या वुमेन सेफ्टी के बारे में बहुत सारी चीजें देखी थी हमने. बट मूवी में मेरा कैरेक्टर है मानसी का. मैं एक समाज सेविका हूँ. रियल लाइफ में भी मैं प्रिपेयर करती हूँ कि किसी की हेल्प करूँ, सेवा करूँ. બહુ કઠિન છે, કેમ કે 200 વર્ષોથી જે પ્રથા ચાલી રહી છે એને કેવી રીતે તોડવી અને આ બધી સ્ત્રીઓને આત્મનિર્ભર અલગ કામ કરીને પૈસા કેવી રીતે કમાવવા, એ મારો રોલ છે.